टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप बंने गुड मॉर्निंग नीरज, क्या स्टॉक्स पर आज फोकस रहेशे? जी गुड मॉर्निंग। અને સૌથી પહેલાં તો આજે બ્લોક ડીલ થવાની છે એન્થમ બાયોસાયન્સની અંદર, એની વાત કરી લઈએ તો જુઓ અહીંયા એન્થમ બાયોસાયન્સમાં એક મોટી બ્લોક ડીલની શક્યતા છે। લગભગ 3% જેટલા હિસ્સાની અંદર આપણને આ બ્લોક ડીલ થતી દેખાશે। 1313 કરોડની સાઇઝ છે અને બ્લોક ડીલ માટેની ફ્લોર પ્રાઇસ છે એ ખાસ કરીને અહીંયાથી 715 પર રાખવામાં આવી છે, એટલે 7% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ આપણને થતી દેખાશે। ધ્યાન રાખીશું અહીંયાથી કઈ રીતે આજે આપણને બ્લોક ડીલ થતી દેખાય છે। ઘણી બધી બ્લોક ડીલ અત્યારે આપણને થતી દેખાઈ રહી છે, એમાં એન્થમ બાયોસાયન્સ આજના દિવસે આપણને આવતું દેખાશે, એટલે એના પર એક નજર ચોક્કસથી રહેશે। બીજી તરફ અહીંયાથી અપોલો હોસ્પિટલ પર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। થોડુંક પોઝિટિવ સમાચાર અહીંયાથી એટલા માટે બનતા દેખાઈ રહ્યા છે કે જો ફેમા ઉલ્લંઘનના કેસની અંદર એમને એક સેટલમેન્ટ કર્યું છે લગભગ 18 કરોડની અંદર। હવે આની કોઈ બહુ વધારે મોટી ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ નથી, પરંતુ એક સેન્ટિમેન્ટલ સુધારો કદાચ અહીંયાથી આપણને જોવા મળી શકે। આરબીઆઈના કમ્પાઉન્ડિંગ ઓર્ડર ઇસ્યુ બાદ આ સેટલમેન્ટ થયું છે અને પરિણામે કંપની અને તેના ડિરેક્ટર્સ સામેના ચુકાદાની જે કાર્યવાહી છે એ બંધ થઈ ગઈ છે, એટલે એ વધારે પોઝિટિવ છે અહીંયાથી। બાકી જે પ્રકારનું અપોલો હોસ્પિટલનું કામકાજ છે, 18 કરોડની રકમ એમને કોઈ બહુ વધારે મટીરિયલ ઇમ્પેક્ટ નથી આપવાની, પરંતુ જે ડિરેક્ટર અને ડિરેક્ટર સામેના ચુકાદા બંધ થયા છે એ ખાસા એવા પોઝિટિવ છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખીશું। અપોલો હોસ્પિટલ આજના દિવસે તમને કદાચ થોડો ઘણો તેજીમાં દર્શાવી શકે છે। આમ તો છેલ્લા 2-1 દિવસમાં અહીંયાથી સારી તેજી રહી છે, પરંતુ એના પર એક ફોકસ રાખજો। હવે આજના દિવસે તમારે ટેક્સટાઇલ છે, ગાર્મેન્ટ છે, આ બધા કાઉન્ટર પર ખાસ નજર રાખવાની છે, કારણ કે જો આપણે છેલ્લા ઘણા સમયથી યુકે સાથેના એફટીએની વાત કરી રહ્યા હતા। હવે આજથી આજે 15 જુલાઈથી માફ કરશો, એફટીએ અમલમાં આવતા આપણને દેખાશે। એટલે શું થવાનું છે કે હવે ભારત જે પણ માલ સામાન યુકેની અંદર મોકલશે એમાં 99% સામાન પર કોઈપણ પ્રકારનો ટેક્સ નહીં લાગે। આમાં ખાસ કરીને ટેક્સટાઇલ છે, ગાર્મેન્ટ છે, કેમિકલ છે અને બેઝ મેટલ છે, આ બધા પર ઝીરો ડ્યુટી આપણને લાગતી દેખાશે। અત્યારે ટેક્સટાઇલ ગાર્મેન્ટ પર 12%, કેમિકલ પર 8%, બેઝ મેટલ પર 10% અને પ્રોસેસ ફૂડ ઇમ્પોર્ટ ડ્યુટી લગભગ 70%થી ઘટાડી 70% હતી, અને આ બધા પરથી આપણને એક ઝીરો થતી દેખાશે। મરીન પ્રોડક્ટ પર યુકેમાં ઇમ્પોર્ટ ડ્યુટી 20% હતી, તે ઘટાડીને ઝીરો કરી છે। એટલે જુઓ, તમને ન માત્ર ટેક્સટાઇલ સેક્ટર પર અહીંયા ફોકસ રાખવાનું છે, પરંતુ જે કેમિકલ સેક્ટર છે એના પર પણ એક આજે ફોકસ આવતું દેખાશે। એમાં પણ જ્યાં યુકેનું પોર્ટફોલિયો વધારે હશે એવી કંપનીઓ પર નજર રાખવાની છે, ને આ ઉપરાંત તમને અપેક્સ ફ્રોઝન ફૂડ છે કે જે અન્ય પણ પ્રોસેસ ફૂડવાળી કંપનીઓ છે એ બધા પર પણ નજર રાખવાની છે, કે જ્યાં આપણને આવનારા સમયની અંદર એક સારો એવો તેજી આવતી દેખાઈ શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું। ઓવરઓલ આ એફટીએ ઇન્ડિયા માટે ઘણા મહત્ત્વના છે, કારણ કે અત્યારે રૂપિયાને લઈને પણ ઘણી આપણી ઇમ્પોર્ટ જે ઘટી છે, એટલે અહીંયાથી મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ પણ આપણને વધતી જોવા મળશે, વસ્તુની એક્સપોર્ટ વધતી જોવા મળશે, એટલે ઓવરઓલ ઘણા પોઝિટિવ સમાચાર યુકે ઇન્ડિયા માટે રહેવાના છે। જોઈશું કઈ રીતે આગળ જતાં આપણને આ એફટીએ અંતર્ગત વેપાર વધતો દેખાય છે એને। આ સિવાય લ્યુપિન પર તમારે નજર રાખવાની છે। કંપનીએ એઝિલા સાર્ટન મેડો સોમિલ ટેબ્લેટ લોન્ચ કરી છે। હવે હાઈ બ્લડ પ્રેશર અને હાઇપર ટેન્શન માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે। યુએસની અંદરનું લોન્ચ છે, અને આ જે બધી આ સેગમેન્ટની દવાઓ છે તેનું ઘણું મોટું માર્કેટ છે, એમાં લ્યુપિન દ્વારા આ પોતાની એક દવા લોન્ચ કરવામાં આવી છે, અને આવનારા સમયમાં કદાચ આપણને યુએસના સેલ્સની અંદર એના પણ આંકડા વધતા દેખાય, એટલે એના પર એક નજર રાખીશું। આજના દિવસે ગઈકાલે 5%નો ઘટાડો ચોક્કસથી હતો લ્યુપિનમાં, પરંતુ આજે કદાચ તમને થોડું ઘણું પોઝિટિવ જોવા મળી શકે છે। આ ઉપરાંત આરવીએનએલ કંપનીને ઈસ્ટ કોસ્ટ રેલવે પાસેથી ઓલમોસ્ટ 1000 કરોડનો ઓર્ડર મળ્યો છે। જુઓ, 967 કરોડનો ઓર્ડર છે, 3 વર્ષમાં પૂર્ણ કરવાનો છે। ઈપીસી ઓર્ડર છે, એટલે ખાસ ધ્યાન રાખીશું। અહીંયાથી એક મોટો ઓર્ડર કહી શકાય। અહીંયા પણ આજના દિવસે કદાચ આપણને થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી શકે, નજર રાખીશું। અને છેલ્લે છે એચએફસીએલ, એમને આરવીએનએલ પાસેથી એક 2600 કરોડનો ઓર્ડર મળતો દેખાયો છે। ઉત્તર પ્રદેશ વેસ્ટ સર્કલમાં ભારત નેટ ફેઝ 3 પ્રોજેક્ટ માટે કંપનીને ઓર્ડર મળતો દેખાયો છે, એટલે એના પર પણ એક નજર રાખીશું। એચએફસીએલમાં પણ આજના દિવસે એક સારી તેજી તમને જોવા મળી શકે છે આ ઓર્ડરને પગલે, એટલે એના પર નજર રાખજો। એટલે ઓવરઓલ આજના દિવસે કેન્થમ બાયોસાયન્સની આપણે બ્લોક ડીલની તો અસર જોઈશું જ, પરંતુ આરવીએનએલ, એચએફસીએલ અને આ જે એફટીએ રિલેટેડ સ્ટોક્સ છે એના પર ફોકસ રાખવાનું છે। પરંતુ આ સિવાય આરતી અન્ય પણ ઘણા બધા સ્ટોક્સ ખાસ ક્યાં નજર?
જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. લેમન ટ્રી હોટલ સાથે અહીંયા શરૂઆત કરીશું કારણ કે નવી હોટલ અહીંયાથી શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીએ રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 68 રૂમની નવી હોટલ શરૂ કરી છે અને લેમન ટ્રી હોટલ શ્રી ગંગાનગર નામથી નવી હોટલ અહીંયાથી શરૂ કરવામાં આવી છે રાજસ્થાનમાં. આ સાથે જ આ પ્રોપર્ટીનું મેનેજમેન્ટ જે છે તે કંપનીની સબસિડરી કાર્નેશન હોટલ્સ દ્વારા થતું જોવા મળશે. એટલે લેમન ટ્રી હોટલ ખાસ એક ફોકસ રાખવાનું છે કે અહીંયા નવી હોટલ શરૂ કરવામાં આવી છે અને લીધે એક ફોકસ આ કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર કિર્લોસ્કર ફેરસનું છે. પોઝિટિવ સમાચાર છે, કંપનીને ઓર્ડર મળ્યો છે. લંડન સ્થિત એક કંપની પાસેથી ઓર્ડર મળ્યો છે અને કંપનીને લગભગ $13.51 મિલિયન એટલે આશરે 113 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. 30,000 મેટ્રિક ટન બેઝિક ગ્રેડ પિગ આયર્ન સપ્લાય કરવા માટેનો ઓર્ડર કંપનીને મળ્યો છે. એટલે ખાસા પોઝિટિવ સમાચાર છે. લંડનની કંપની પાસેથી ઓર્ડર મળ્યો છે અને લીધે એક ફોકસ કિર્લોસ્કર ફેરસ પર પણ રાખવાનું છે. નેક્સ્ટ SBIનું કાઉન્ટર છે. હવે 18 જૂને કંપનીની બોર્ડ બેઠક એટલે આજે કંપનીની બોર્ડ બેઠક થવાની છે જેમાં FY 26-27 માટે ફંડ એકત્ર કરવા માટેનો નિર્ણય આવતો જોવા મળી શકે છે. એટલે SBIના કાઉન્ટર પર ખાસ એક ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્શન આપે છે. નેક્સ્ટ ડોમ્સનું કાઉન્ટર છે. હવે અહીંયા બ્લોક ડીલ આપણને થતી જોવા મળી છે જેની વિગતો આવી છે. SBI મ્યુચ્યુઅલ ફંડે 205 કરોડમાં 9.3 લાખ શેર્સ ખરીદ્યા છે. એની સામે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે 79.6 કરોડમાં 3.6 લાખ શેર ખરીદ્યા છે. સામે કોણે હિસ્સો વેચ્યો છે એના પર નજર કરી લે તો ફેબ્રિકાએ 935 કરોડમાં 7% હિસ્સો વેચ્યો છે અને ફિલાએ 2,200.33 પ્રતિ શેરના ભાવ પર આ હિસ્સો અહીંયાથી વેચ્યો છે 7%. એટલે ધ્યાન રાખવાનું રહેશે. બ્લોક ડીલ થઈ છે એની વિગતો આજે આપણને આવતી દેખાઈ રહી છે તો ડોમ્સના કાઉન્ટર પર પણ નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કોરોના રેમેડીઝનું કાઉન્ટર છે. હવે અહીંયા પણ બ્લોક ડીલ થઈ હતી જેની વિગતો આજે આપણને આવતી દેખાઈ રહી છે તો એના પર નજર કરી લઈએ. જે સેપિયા છે સેપિયા ઇન્વેસ્ટમેન્ટ એન્કર પાર્ટનર્સે 777 કરોડમાં 7.3% હિસ્સો વેચ્યો છે અને લગભગ 749 કરોડમાં આ 43.3 લાખ શેર્સ અહીંયાથી વેચવામાં આવ્યા છે. જ્યાં એન્કર પાર્ટનર્સની વાત કરી લઈએ તો તેમણે 1,730 પ્રતિ શેરના ભાવ પર 28 કરોડના શેર્સ વેચ્યા છે. HDFC મ્યુચ્યુઅલ ફંડે સામે શેર ખરીદ્યા છે 424 કરોડમાં 24.5 લાખ શેર ખરીદ્યા છે. આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડે પણ 4.9 લાખ શેર્સ ખરીદ્યા છે. આની સાથે વાત કરી લઈએ તો જે એબિન્ડિન છે એમણે 125 કરોડમાં 7.3 લાખ શેર્સ ખરીદ્યા છે. એની સાથે ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ, કોટક મ્યુચ્યુઅલ ફંડ અને વ્હાઇટ ઓક કેપિટલે પણ હિસ્સો ખરીદ્યો છે. તો બ્લોક ડીલ થઈ છે કોરોના રેમેડીઝ. અહીંયા પણ આપણને વિગતો આવતી દેખાઈ રહી છે, નજર રાખવાની છે. નેક્સ્ટ કાઉન્ટર અને છેલ્લે વાત કરી લઈએ બોશ હોમ કમ્ફર્ટની. તો અહીંયા જો હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બોશ ગ્લોબલ સોફ્ટવેરે ટેક કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે અને OFS દ્વારા 7.97% હિસ્સો અહીંયાથી વેચવામાં આવશે. ફ્લોર પ્રાઇસની વાત કરી લઈએ તો $1,150 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને 10% ડિસ્કાઉન્ટ પર કરંટ માર્કેટ પ્રાઇસથી આપણને આ હિસ્સો જે છે તે અહીંયાથી વેચવામાં આવશે. કુલ ઓફર સાઇઝમાં 0.75%નો ગ્રીન શૂ ઓપ્શનનો પણ સમાવેશ થઈ રહ્યો છે. તો બોશ હોમ્સના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.